નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના એક નવા વિડીયો સાથે। મિત્રો, ગરુડ પુરાણ અને સનાતન ધર્મમાં અનેક ગ્રંથો છે, જેમાંથી ગરુડ પુરાણ એક મહત્વપૂર્ણ ગ્રંથ છે। તે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ દ્વારા તેમના ભક્તોને આપવામાં આવેલા જ્ઞાન પર આધારિત છે। આ પુરાણમાં મૃત્યુ પછીની તમામ સ્થિતિનું વર્ણન કરવામાં પણ આવ્યું છે। આ ઉપરાંત ગરુડ પુરાણમાં મનુષ્યના વિવિધ કાર્યો, અલગ અલગ સજાઓ અને તેમના અલગ અલગ કાર્યો પર થતી અલગ અલગ સજાઓ માટેનો પણ ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે। મિત્રો, સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી આ શાસ્ત્રનો પણ પાઠ કરવામાં આવે છે। તેનાથી મૃત્યુ થયેલ વ્યક્તિની આત્માને મોક્ષ મળે છે અને ઘર પણ પવિત્ર બની જાય છે। તો મિત્રો, ચાલો આજે આપણે જાણીએ ગરુડ પુરાણ વિશેની વિગતવાર સચોટ માહિતી। મિત્રો, ગરુડ પુરાણ ક્યારે અને શા માટે વાંચવું જોઈએ અને ગરુડ પુરાણ વાંચવાના તમામ નિયમો અને ગરુડ પુરાણ વાંચવાનું શું મહત્વ છે અને ગરુડ પુરાણ ક્યારે અને શા માટે વાંચવું જોઈએ। તો મિત્રો, ગરુડ પુરાણની વાર્તાઓ તમામ જૂના પ્રાચીન શાસ્ત્રો અનુસાર પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી જ વાંચવામાં આવે છે। તો મિત્રો, ગરુડ પુરાણનો પાઠ આપણે શા માટે કરવામાં આવે છે? તો ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે તેનાથી મૃતકની આત્માને શાંતિ મળે છે અને તેમની મોક્ષને પણ પ્રાપ્તિ થાય છે। તેમજ મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે મૃતક વ્યક્તિની આત્મા છે એ 13 દિવસ સુધી તે ઘરમાં રહે છે, એટલે કે 13 દિવસ સુધી મૃતકની આત્મા 13 દિવસ સુધી ઘર પર રહે છે। તેથી ગરુડ પુરાણનો પાઠ કરવાથી તેમની વ્યક્તિની આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આથી ગરુડ પુરાણ વાંચવામાં આવે છે। મિત્રો, ગરુડ પુરાણ વાંચવાના નિયમો કયા કયા છે તે ચાલો આપણે જાણીએ। ગરુડ પુરાણ એક રહસ્યમય ગ્રંથ છે। તેનો પાઠ કરતા પહેલા કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે છે। તો મિત્રો, આ અંગે અનેક ગેરસમજો પણ પ્રવર્તે છે। અમે તમને અહીં માહિતી આપી રહ્યા છીએ કે આ પુસ્તક એટલે કે ગરુડ પુરાણ મૃત્યુ પછી વાંચવામાં આવે છે અને આ પુસ્તકને 13 દિવસ સુધી સતત વાંચવામાં પણ આવે છે। તેથી તેને ઘરમાં રાખ્યું યોગ્ય મનાતું નથી। તેમજ જો કોઈને ગરુડ પુરાણનો પાઠ કરવો હોય તો તેણે શુદ્ધ મનથી જ તેનો પાઠ કરવો જોઈએ। અને આ સિવાય ગરુડ પુરાણનો પાઠ પણ સ્વચ્છ જગ્યા પર જ કરવામાં આવે છે। તેમજ મિત્રો, જો તમને આ વિડીયો અને અમારા આ વિડીયોની સચોટ માહિતી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર જરૂરથી કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ચપ્પુ એન્ટરટેઇનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। ચાલો ગરુડ પુરાણ વિશેની તમામ વિગતવાર માહિતી આગળ વધારીએ। મિત્રો, તો ગરુડ પુરાણ વાંચવાનું મહત્વ શું છે? ચાલો આપણે ગરુડ પુરાણ વાંચવાનું મહત્વ જાણીએ। ગરુડ પુરાણ 18 મહાપુરાણોમાંનું એક છે। આ ગ્રંથમાં કુલ 19,000 શ્લોક છે, જેમાંથી 7,000 શ્લોક માનવ જીવનની સાથે સંબંધિત છે। તેમાં નર્ક, સ્વર્ગ, રહસ્ય, નીતિ, ધર્મ અને જ્ઞાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ગ્રંથના પાઠ કરવાથી જ્ઞાન, ત્યાગ, તપ, આત્મજ્ઞાન અને સદાચારનું જ્ઞાન થાય છે। તેમજ મિત્રો, એવું માનવામાં આવે છે કે કોઈના મૃત્યુ પછી આ ગરુડ પુરાણનો પાઠ કરવાથી વ્યક્તિની આત્માને પણ મોક્ષ મળે છે। તેમજ આ સિવાય ઘરનું વાતાવરણ પણ હંમેશાને માટે શુદ્ધ રહે છે।
આથી ગરુડ પુરાણ વાંચવાનું ઘણું બધું મહત્વ દેખાય છે. ગરુડ પુરાણની વાર્તા શું છે? ચાલો આપણે આ વાર્તાને સાંભળીએ. ગરુડ પુરાણની વાર્તા અનુસાર એક ઋષિના શ્રાપને કારણે રાજા પરીક્ષિતને તક્ષક સાધુએ ડંખ માર્યો હતો અને રસ્તામાં તેઓ ઋષિ કશ્યપને મળ્યા હતા. તક્ષક નાગાએ પોતાનો વેશ બદલીને બ્રાહ્મણના વેશ ધારણ કરેલા ઋષિને પૂછ્યું, આટલી અધીરાઈથી કયા જઈ રહ્યા હતા? ઋષિએ કહ્યું કે તક્ષક નાગ મહારાજના પરીક્ષિતને કચડી નાખવાના છે અને તેના ઝેરની અસરને આપણે દૂર કરીને તેને ફરીથી જીવન આપશે. મિત્રો, આ સાંભળીને તક્ષક મહારાજે પોતાનો પરિચય આપ્યો અને પાછા ફરવાનું ત્યાંથી કહ્યું. તક્ષક મહારાજે કશ્યપજીને કહ્યું, આજ સુધી કોઈ વ્યક્તિ મારા ઝેરની અસરથી ક્યારે પણ નથી બચી શકતો. ત્યારે કશ્યપે કહ્યું કે તે પોતાના મંત્રોની શક્તિથી રાજા પરીક્ષિતની ઝેરી અસરને પણ તે દૂર કરશે. મિત્રો, આ પછી તક્ષકે ઋષિને કહ્યું કે જો એવું જ હોય તો તમે આ વૃક્ષને લીલુંછમ બનાવી શકો છો. મિત્રો, આવું તક્ષક ઋષિને કહ્યું. ત્યારે તક્ષકે ઝાડને પહેલા બાળીને રાખ કરી દીધું. ત્યારે કશ્યપની ઝાડની રાખ પર પોતાનો મંત્ર બોલ્યો અને થોડી જ વારમાં રાખમાંથી નવા અંકુરો ફૂટવા લાગ્યા અને થોડી જ વારમાં આ રાખ થઈ ગયેલું વૃક્ષ એકદમ લીલું છમ થઈ ગયું. કશ્યપ ઋષિના આ ચમત્કારથી આશ્ચર્યચકિત તક્ષક નાગ મહારાજે પૂછ્યું કે તે રાજાનું ભલું કેમ કરવા માગે છે અને શા માટે તે રાજાનું ભલું કરવા ઈચ્છે છે? ત્યારે સાધુએ કહ્યું કે તેને ત્યાંથી પુષ્કળ પૈસા મળશે. તક્ષકે એક ઉપાય કાઢ્યો અને તેમને તેમની અપેક્ષા કરતાં વધુ ધન આપીને પરત પણ મોકલ્યા. ગરુડ પુરાણ અનુસાર મિત્રો, ગરુડ પુરાણ સાંભળ્યા પછી કશ્યપ ઋષિનો આ પ્રભાવ અને શક્તિ ઘણી બધી વધી ગઈ. તેથી ગરુડ પુરાણ વાંચવામાં આવ્યું હતું. મિત્રો, ગરુડ પુરાણ વાંચવાથી વ્યક્તિની પ્રભાવ અને શક્તિમાં વધારો થઈ જાય છે. આજનો તમને આ વિડીયો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને દિલથી એક લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તેમજ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.